સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। થરાદના મલુપુરમાં સોનાના દાગીનાની લૂંટ ચલાવી પતિ પત્નીની કરાઈ ઘાતકી હત્યા। ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલાયો। એક શકમંદની અટકાયત। પાલનપુર તાલુકાના આંબેથામાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો। ચૂંટણીની અદાવતમાં કરાઈ હતી હત્યા। કરશન પટેલ, મોહન બુંબડિયા અને પ્રતાપ ઠાકોરની કરાઈ અટકાયત। વિદેશ જવા બનાવટી એલસી રજૂ કરનાર કાણોદરના મહંમદ અલી ઉમતિયાને પાલનપુર કોર્ટે 2 ગુન્હામાં ફટકારી 4 વર્ષની સજા। પાલનપુરમાં પ્રકાશ કોઠારી, પ્રણવ મિસ્ત્રી અને અજય કોઠારીને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત। ડીસા તાલુકાના જેરડા ગામ પાસે હૃદયદ્રાવક ઘટના। છોટા હાથીના ડ્રાઈવરે બ્રેક ન મારતા વિઠોદરની છાત્રાએ લગાવી મોતની છલાંગ। ભારતીય સંસ્કૃતિનો દુનિયાભરમાં ડંકો વગાડનારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના કાર્યોથી આખો જિલ્લો ગદગદિત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠામાં હત્યાઓની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે। થરાદના મલુપુર ગામમાં મીઠી નીંદર માણી રહેલા પતિ પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હત્યારા ફરાર થઈ ગયા છે। આજે વહેલી સવારે મલુપુર ગામમાં જ્યારે દેવસીભાઈ પટેલના ઘરમાંથી કોઈ અવાજ સંભળાયો નહીં ત્યારે બાજુમાં રહેતા એક મિસ્ત્રી પરિવારને કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ અને તેમણે અંદર જઈને જોયું તો દેવશીભાઈ અને તેમના પત્નીની લાશ લોહીમાં લથપથ હતી। તુરંત જ મૃતકના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ થરાદની પોલીસની ટીમ આ ચકચારી ડબલ મર્ડર કેસની ગુથ્થી ઉકેલવામાં મલુપુર ગામમાં આવી ગઈ। 48 વર્ષના દેવસીભાઈ પટેલ અને 45 વર્ષના તેમના પત્ની દેમાબેનને કોઈ સંતાન નહોતું। બંને પતિ પત્ની ખેતી કરીને પોતાનું જીવન ગુજારતા હતા। તેવામાં કોઈ 2 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા કરીને દેવસીભાઈ અને તેમની પત્નીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ મામલામાં થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવી હતી। SSLની ટીમે ઘટના સ્થળેથી લોહીના નમૂના લીધા હતા। ડોગ સ્ક્વોડ પગલા પાછળ જતા ડોગ 2 કિલોમીટર સુધી ગયો હતો। દરમિયાનમાં પોલીસે પણ ડોગની પાછળ કોઈ કડી હાથ લાગી જાય તે માટે પીછો કર્યો હતો। ખોબાજેવડા મલુપુર ગામમાં રોબરી વિથી ડબલ મર્ડરની સનસનીખેજ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। મૃતકના સગાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે હુમલાખોરો દેમાબેનના કાન અને નાકમાંથી સોનાના દાગીના પણ લઈ ગયા છે। અવાજ આવ્યો, છોકરો બોલે કે કંઈ થયું છે, શું થયું? મારા બાજુમાં દેવસીભાઈ પાવાભાઈ રહેતા હતા, એમને જે જોયો તો એ લોકોનો બેનો કટલેઆમ મર્ડર કરેલો જોયો। એ જોઈને પછી મેં સીધું પોલીસ સ્ટેશનમાં હરસિંહભાઈને જાણ કરી। ત્યાંથી પછી ચૌધરી સાહેબ બધા પોલીસ સ્ટાફ આવી તપાસ ચાલુ કરી। એટલું જાણો। પતિ પત્ની એકલા રહેતા હતા? પતિ પત્ની બંને જ રહેતા હતા અને કોઈ બીજું તો। પાલનપુર તાલુકાના આંબેથા ગામમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ પાલનપુર તાલુકા પોલીસે ભારે માથાપચ્ચી બાદ ઉકેલી લીધો છે। આંબેથા ગામમાં થોડા દિવસ અગાઉ ઉમેદભાઈ પટેલ નામના ખેતરમાં એકલવાયુ જીવન ગુજારતા સામાજિક આગેવાનનું મોત નીપજ્યું હતું અને અંતિમ વિધિ દરમિયાન ગળાના ભાગે રસા વડે ટૂંપો અપાયો હોવાનો અહેસાસ થતાં પોલીસનું ધ્યાન દોરાયું હતું અને પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરી આ મામલાની તપાસ આરંભી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે। પાલનપુર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK ગઢવીએ આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગામના આગેવાનનું પદ મેળવવાના મામલામાં આ હત્યા કરાઈ હતી, જેમાં મોહનભાઈ વનાજી બુંબડિયાની અટકાયત કરાઈ છે। તારીખ 2/1/12ના રોજ આંબેથા ગામે પટેલ કાનજીભાઈ ઉમેદભાઈ રહેવાસી આંબેથાવાળા પોતાના ખેતરના ડાળિયામાં સૂઈ રહેલા હતા અને રાતના સમયે કોઈકે ગળું દબાવી, દોરીથી ગળું દબાવી મારી નાખવામાં આવેલા, જેની તપાસ કરતો સરકમટેન્સીસ એવિડન્સ આધારે ગઈકાલ તારીખ 11/1/12ના રોજ ઠાકોર પ્રતાપજી ધનાજી રહેવાસી આંબેથાવાળા તથા મોહનભાઈ વનાજી આદિવાસી બુંબડિયા રહેવાસી ખૂણિયાવાળાને
તથા ને તારીખ 11/1/12 રોજ કલાક 19 વાગે અટક કરવામાં આવેલા છે. અને બીજા પટેલ કરશનભાઈ ચેલાભાઈ કે જેમણે કાવતરું રચેલું અને 31/12 રોજ ગામમાં આરોપી નંબર 1 તથા 2ની પાસે જઈ જાણ કરેલી કે આને પતાવી દો, હું દારૂ પાઈશ, એ રીતના કાવતરું રચેલું હોય તેને પણ ગઈકાલ તારીખ 11/1/12 રોજ કલાક 23 વાગે અટક કરવામાં આવેલ છે. પાલનપુરના કંથેરિયા હનુમાનજી મંદિરમાં આજથી ભાગવત કથાનો શુભારંભ થયો છે. પાલનપુર શહેરના જૂના અને જાણીતા કંથેરિયા હનુમાન મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. આ કથામાં મંદિરના મહંત પૂજ્ય ક્ષિપ્રાગિરીજી મહારાજ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભાવિકોને ભાગવત કથાનું રસપાન કરાવશે. આ ભાગવત કથાના પ્રારંભ પ્રસંગે આજે સવારે વિશાળ પોથીયાત્રા યોજાઈ હતી. પાલનપુરના સેવાભાવી અગ્રણી વીરજીભાઈ જુડાલના નિવાસ સ્થાનેથી નીકળેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી કથા સ્થળે પહોંચેલી આ પોથીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિદેશ જવા બનાવટી એલસી રજૂ કરનાર કાણોદરના મોહમ્મદ અલી ઉમતિયાને પાલનપુર કોર્ટે 2 ગુન્હામાં ફટકારી 4 વર્ષની સજા. પાલનપુરમાં પ્રકાશ કોઠારી, પ્રણવ મિસ્ત્રી અને અજય કોઠારીને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત. ડીસા તાલુકાના જેરડા ગામ પાસે હૃદયદ્રાવક ઘટના. છોટા હાથીના ડ્રાઈવરે બ્રેક ન મારતા વિઠોદરની છાત્રાએ લગાવી મોતની છલાંગ. અને ભારતીય સંસ્કૃતિનો દુનિયાભરમાં ડંકો વગાડનારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના કાર્યોથી આખો જિલ્લો ગદગદિત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. तू ही माता तू ही पिता है, 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 तू ही तो है राधा का श्याम हे राम हे राम हे राम हे राम. तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी. तेरे चरणों में चारों धाम हे राम हे राम हे राम हे राम. तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे. इस जग के सारे काम हे राम हे राम हे राम हे
विश्व विधाता तू ही जगदाता विश्व विधाता तू ही जगदाता विश्व विधाता तू ही जगदाता विश्व विधाता तू ही सुबह तू ही शाम हे राम हे राम हे राम हे राम हे राम हे राम जग में साचो तेरो नाम हे राम ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના વોર્ડ નંબર 12માં ભોપાનગર પ્રાથમિક શાળામાં આજે નગરસેવક પ્રશાંત મનુભાઈ માળીના અધ્યક્ષસ્થાને રસોઈ શોનું આયોજન કરાયું હતું, જેમાં બાલભોગ આટામાંથી બનતી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે દીપક પટેલ, રમીલાબેન ચૌધરી, શારદાબેન પટેલ, જયશ્રીબેન મોદી, રંજનબેન ઠાકર, જ્યોતિબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા વિસ્તારની અંદર દર મહિનાના બીજા ગુરુવારે
વોર્ડ પ્રમાણે આપણે રસોઈ શોનું આયોજન કરેલ છે અને આયોજન પ્રમાણે દરેક વોર્ડમાં રસોઈ શો કરવામાં આવે છે. એમાં વોર્ડના સભ્યશ્રીને બોલાવવામાં આવે છે અને એમને બહેનો સગર્ભા, ધાત્રી, કિશોરી, અન્ય બહેનોને પણ સાથે ભેગા કરી અને પ્રેક્ટિકલ કરી અને એમને રસોઈ શો સમજાવવામાં આવે છે. પ્રીમિક્સમાંથી અલગ અલગ વાનગીઓ 170 પ્રકારની વાનગીઓ બને છે. એ વાનગીઓ બહેનો કઈ રીતે વિવિધ રૂપે ખાઈ શકે, એનામાંથી વિવિધતા લાવી કઈ રીતે પોતે ઘરે ઉપયોગ કરી શકે, એના માટે એમને સમજાવવામાં પ્રેક્ટિકલ કરી અને બહેનોને સમજાવવામાં આવે છે. ડીસાડ તાલુકાના ટેટોડા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિઠોદર ગામની વિદ્યાર્થિનીને ખાનગી રિક્ષામાં મુસાફરી દરમિયાન જીવ ખોવાની નોબત આવતા અરેરાટી મચી ગઈ હતી. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની BRGF યોજના હેઠળ એસટી નિગમને મિની બસો ફાળવાઈ છે, પરંતુ હજુએ ઘણા વિસ્તારોમાં શાળાના સમયે એસટીની બસ નજરે પડતી નથી. ડીસા તાલુકાના ટેટોડા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિઠોદર પંથકના વિદ્યાર્થીઓને પણ પૂરતી બસ સેવાના અભાવે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. ટેટોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિઠોદર ગામની 4 વિદ્યાર્થીનીઓ બુધવારે સાંજે શાળા છૂટ્યા બાદ ઘરે પરત જવા GJ18Z75 નંબરની છોટા હાથી રિક્ષામાં બેઠી હતી. જો કે એક વિદ્યાર્થીની માટે રિક્ષાની આ મુસાફરી જિંદગીની અંતિમ મુસાફરી બની ગઈ હતી. રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીનીઓએ ચેરડા 3 રસ્તા નજીક રિક્ષા થોભાવવા બૂમ મારી હતી, પરંતુ રિક્ષા ચાલકે અવાજ સાંભળ્યો ન હતો, જેથી રિક્ષા ઊભી ન રહેતા ટેટોડા હાઈસ્કૂલમાં 12મા ધોરણમાં ભણતી વિઠોદર ગામની ગીતાબેન કાનજીભાઈ પરમાર નામની વિદ્યાર્થીનીએ ચાલુ રિક્ષાએ જ ઉતરવાનો પ્રયાસ કરતા રોડ પર પટકાયેલી આ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાની નજરે નિહાળી ચોંકી ઉઠેલી અન્ય વિદ્યાર્થીનીઓએ રોકકડ કરી મૂકતા છેવટે રિક્ષા ચાલકે રિક્ષાને થોભાવી 108 એમ્બ્યુલન્સ વાન બોલાવી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જો કે સારવાર મળે તે પૂર્વે જ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની મોતને ભેટતા અરેરાટી મચી ગઈ હતી. ટેટોડાથી આવતા હતા અને 3 રસ્તા આવતા એ ઉતરતી નહીં, પડી જી રસ્તામાં આવતા એટલે આ ગાડી ઊભી ન રાખીને થોડા જતા ઊભી રાખી એટલે એ રડતી રડતી પાછી આવી. પછી એ ગાડી નોસી અને 3 રસ્તાના બધા ઠાકોરો આવ્યા, પછી ગાડી નોસી અને એને લઈને આવ્યા. એટલે કઈ રીતે પડી ગાડીમાંથી? હું તમે ઊભી રાખવાનું કીધું પણ ઊભી ન રાખી એટલે એને કૂદકું માર્યું ને એવી જ પડી જી. કૂદકું મારી અને ક્યાં ઉતરી જુ. આ છોકરી ક્યાંની હતી? વિઠોદરની કાનજીભાઈની છોકરી પરમાર. શું નામ છે? ગીતાબેન કાનજીભાઈ પરમાર. તમે બધા સાથે હતા? અમે બધા સાથે હતા. અમે આ વાનમાં બેઠા એ વાનમાં એ ભાઈને અમે ઘણું કીધું અને અમે 3 રસ્તા ઉતરવાનું હતું ચેડા, તો એ ભાઈને ખાસું કીધું પણ એ ભાઈએ ઊભું ન રાખ્યું. એ કારણે આ બેને ધમકું મારી નાખ્યો અંદર. એ રગડતી પાછી આવી, ખાસું લાગ્યું. પાછો અમે જેટલા વળાકમાં પહોંચી ગયા તો પાછું અમે દોડતી બધી એટલે ઊભું રાખીને પાછી આવી દોડતી. એટલે આમ ચેડાને બધા ભેગા થઈને પછી બેનને આ વાનમાં પાછી લઈ અને ચેડાથી પાછા ઉગડેરી ફિલવાલ સાઈડ હતો ને પાછા ચેડાને ભાઈ આવીને સરકારી ભાઈ સરકારી સાહેબ તો હતા ને એટલે પાછા ફેર પાછા વચ્ચે આવ્યા ને પછી એમ્બ્યુલન્સ આવી એમ્બ્યુલન્સમાં લઈને અહીંયા. પાસપોર્ટ કઢાવવા માટે હાઈસ્કૂલનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરનાર કાણોદરના શખ્સને નામદાર કોર્ટે 2 ગુન્હાઓમાં દોષિત ઠેરવી 4 વર્ષની સજા ફટકારી છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામના મહંમદ અલી અકબર અલી ઉમતિયાએ પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે રજૂ કરેલા દસ્તાવેજોની ખરાઈ કરતી વખતે આ ઈસમે રજૂ કરેલું કાણોદરની SKM હાઈસ્કૂલનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બોગસ માલુમ પડ્યું હતું, જેથી આ શખ્સ વિરુદ્ધ 2003ના વર્ષમાં પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ધોરણસરનો ગુન્હો નોંધાયો હતો. દરમિયાન આ કેસ પાલનપુરની ચીફ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશભાઈ રાવલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે મહંમદ અલી ઉમતિયાને ભારતીય દંડ સહિતની કલમ 471ના ભંગ માટે 4 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ તેમજ પાસપોર્ટ એક્ટની કલમ 12B ની જોગવાઈના ભંગ માટે 4 વર્ષની કેદ અને 5,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. મતદાર મહંમદ અલી અકબર અલી ઉમતિયા રહેવાસી કાણોદરવાળા સામે એમને પાસપોર્ટ મેળવવા માટે MKM હાઈસ્કૂલ કાણોદરનું ખોટું સ્કૂલિંગ સર્ટિફિકેટ મેળવેલું, જે અંગેનો તેમના સામે 6/11/2003ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો. જે કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ CB પટેલ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ અને તેમાં પીપીનો પુરાવો ધ્યાને લઈ આ કામના આરોપીને ઇપિકો કલમ 471માં 2 વર્ષની કેદની સજા તેમજ 5,000 દંડ અને પાસપોર્ટ એક્ટની કલમ 12B મુજબ 2 વર્ષની કેદની સજા તેમજ 5,000 દંડ ફરમાવેલ છે.
તબીબી ક્ષેત્રે તેમજ આઈટી ક્ષેત્રે દુનિયાભરમાં પાલનપુર શહેરનું નામ રોશન કરનાર પાલનપુરના 3 વ્હીલ રત્નોનું રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા ભવ્ય સન્માન કરાયું છે. પાલનપુર શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગૌરવ રત્નોને છેલ્લા 7 વર્ષથી બનાસ રત્નના એવોર્ડથી વિભૂષિત કરતી રોટરી ક્લબની પાલનપુર સિટી શાખાએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રતિભા ધરાવતી પાલનપુરની 3 વિભૂતિઓને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરી છે. બુધવારે રાત્રે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3050ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રત્નેશભાઈ કશ્યપની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં પાલનપુરના વતની અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થયેલા જાણીતા સેક્સોલોજિસ્ટ ડોક્ટર પ્રકાશભાઈ કોઠારી, અમેરિકા સ્થિત એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી થયેલા અને રોકેટ તેમજ હાઇપરસોનિક વિમાનમાં નવી ટેકનોલોજીની ડિઝાઇનના પુરસ્કર્તા ડોક્ટર અજયભાઈ કોઠારી તેમજ આઈટી ક્ષેત્રે સિક્સ્થ સેન્સના શોધક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બનેલા પ્રણવભાઈ મિસ્ત્રીનું બનાસ રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું. પાલનપુર નગરના આ ગૌરવ રત્નોનું સન્માન કરી રોટરી ક્લબ પાલનપુર સિટી પરિવાર ભાવ વિભોર બની ગયો હતો. આજે રોટરી ક્લબ પાલનપુર સિટીના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉક્ટર પ્રકાશભાઈ કોઠારી જે સેક્સોલોજિસ્ટ છે, ડૉક્ટર અજયભાઈ કોઠારી જે એરોસ્પેસ એન્જિનિયર છે અને મિસ્ટર પ્રણવ મિસ્ત્રી, આ ત્રણેયનું બનાસ રત્ન એવોર્ડથી અમે સન્માન કર્યું. અમે છેલ્લા 8 મહિનાથી એમનો કોન્ટેક કરવા માટે પ્રયત્ન કરતા હતા અને ધીમે ધીમે આ પ્રોગ્રામ આખો ગોઠવાયો અને આજે પાલનપુર શહેરની જનતા સમક્ષ આ ત્રણેય મિત્રોને અમે બનાસ રત્ન એવોર્ડ આપ્યો. ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આ રીતે રોટરી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એની જ અમારી ક્લબ રોટરી ક્લબ પાલનપુર સિટીનું નામ ખૂબ જ ઊંચું આવ્યું છે અને અમે એના માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અમીરગઢ પોલીસની નિષ્ક્રિયતાનો 2 હાથે ગેરલાભ ઉઠાવી રહેલા તસ્કરોએ ગઈ રાત્રે ઇકબાલગઢ હાઈવે પરની એક દુકાનમાં સફળ હાથ ફેરો કર્યો છે. ગઈ રાત્રે ઇકબાલગઢ હાઈવે પર શિવગીરી કોમ્પ્લેક્સમાં આવેલી મહાકાળી ટાયર વર્કર્સ નામની દુકાનને નિશાન બનાવનાર તસ્કર ટોળકીએ લોખંડની એંગલ વડે દુકાનના દરવાજા તોડી દુકાનમાં પડેલા 1,17,600 રૂપિયાની કિંમતના ટાયર તેમજ 1,100 રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી લીધી હતી. આજે સવારે આ ઘટનાની જાણ થતી ચોંકી ઉઠેલા દુકાન માલિક રમેશભાઈ શંકરભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની નિષ્ક્રિયતા સામે જ ભારે રોષ ઠાલવ્યો હતો. ઇકબાલગઢ હાઈવે પર ચોરીની વધુ એક ઘટના નોંધાતા પોલીસની દોડધામ વધી ગઈ છે. ઇકબાલગઢ આઉટપોસ્ટના એએસઆઈ ચમનલાલે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે અમે તપાસનો દોર હાથ ધરી દીધો છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂર્વે ડીસા શહેરમાં અબોલ જીવો માટે અનેકવિધ સેવા કાર્યો હાથ ધરાયા છે. ડીસાના શ્યામ બંગલોઝ ભાગ 1માં રહેતા પરિવારોની મહિલાઓએ આર્થિક ફંડ એકત્ર કરી આજે 40 કિલો લાડુ તૈયાર કર્યા હતા. આ સત્કાર્યની વિગતો આપતા અવનીબેન દેવતભાઈ બારોટે જણાવ્યું હતું કે ઉત્તરાયણ નિમિત્તે અમે તૈયાર કરેલ લાડુ અબોલ ગાયો તેમજ શ્વાનોને ખવડાવીશું. શ્યામ બંગલોઝની તમામ બહેનો અમે ભેગા મળીને બધે ફાળો ભેગો કરીને અમે 20 કિલોના લાડુ બનાવ્યા છે અને કૂતરાને ને ગાયોને ને બધાને ખવડાવીશું અને આવું તમામ બહેનોએ આવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ડીસા શાખા દ્વારા આજે ગરીબ બાળકોને ગરમ કપડાનું વિતરણ કરાયું હતું. ડીસા શહેરની રેલવે સ્ટેશન પ્રાથમિક શાળામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગરમ કપડાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ બક્ષી મોરચાના મંત્રી રાજુભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજના અગ્રણી અશોકભાઈ ઠાકોરે ઉપસ્થિત રહી ગરીબ બાળકોને ગરમ કપડાનું વિતરણ કર્યું હતું. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભારતીય સંસ્કૃતિનો દુનિયાભરમાં ડંકો વગાડનારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના કાર્યોથી આખો જિલ્લો ગદગદિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમો લાવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110. મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ. દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ. દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી,
20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિચક્ષણ પ્રતિભાના માલિક યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ મહામાનવને યાદ કરી ઉત્સાહભેર આદરાંજલિ અપાઈ હતી. યુવાનોને નવો રાહ ચિંધનાર અને ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની આજે સર્વત્ર હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. ડીસા શહેરમાં આજે વિવેકાનંદ જયંતિની ઉજવણીમાં પ્રથમવાર નગરજનોની હાજરી પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ભારત વિકાસ પરિષદની ડીસા શાખા દ્વારા આજે વિવેકાનંદ જયંતિની ઉજવણી નિમિત્તે વિવેકાનંદ વિચારયાત્રા રેલીનું આયોજન કરાયું હતું. શહેરની 14 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર બાગ સામેની સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ નગરના અગ્રણીઓ, વેપારીઓ, તબીબો, ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ નગરજનો અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ડૉક્ટર મનોજભાઈ અમીન, ડૉક્ટર અમિતભાઈ જોશી, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ભગવાનભાઈ બંધુ, ચંદુલાલ એટીડી, ડૉક્ટર અમિતાબેન જોશી, રાજુભાઈ ઠક્કર તેમજ અન્ય અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતોને આત્મસાત કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. ભારત વિકાસ પરિષદ તરફથી સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે આજે પ્રતિમા ઉપર માલ્યાર્પણનો કાર્યક્રમ રાખેલો છે. અને એ સિવાય આજે 14 શાળાઓમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર અમે એક વક્તૃત્વ સ્પર્ધા અને એક સુંદર વક્તવ્યનું આયોજન કર્યું. એમાં લગભગ 4000 બાળકો હાજર રહ્યા છે. 12/1/1863ના રોજ કલકત્તા ખાતે જન્મેલ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદજી 4/7/1902ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. 39 વર્ષ 5 માસ અને 24 દિવસ જેમણે આ પૃથ્વી ઉપર પસાર કર્યા એવી આ વિશ્વ વિભૂતિએ વેદાંત ઉપર માત્ર ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાખ્યાનો આપીને સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કર્યો, યુવાનોને જાગૃત કર્યા, સમગ્ર રાષ્ટ્રને જાગૃત કર્યો અને સાચો ધર્મ શું છે એની ઓળખ આપી. હકીકતમાં તો ઈશ્વરને ઓળખવાની સાચી વાત લોકોને, ગરીબ માણસને રોટલો મળે એની ચિંતા વિવેકાનંદજી કરતા હતા. અને એમના માટે માત્ર ભારત દેશમાં જ નહીં, અમેરિકા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, યુરોપના દેશો એમ સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરીને એમણે હિન્દુ સંસ્કૃતિને, હિન્દુ રાષ્ટ્રને અને હિન્દુ સંસ્કારોને જાગૃત કરવાનું એક મહાન કાર્ય કર્યું છે. વિવેકાનંદજી આપણા યુવાનો અને બાળકો માટે આદર્શ છે. પણ આજે બાળકો અને નવી પેઢી એ ભૂલવા માંડ્યા છે. શાળાઓમાં તો આ કાર્યક્રમ થાય જ છે, પણ આવા જાહેર કાર્યક્રમો જ્યારે થાય ત્યારે બાળકોમાં નવી ચેતના આવે છે અને આપણા મહાપુરુષોને એ લોકો ઓળખે, એમના સંકલ્પો અને આદર્શોને અનુસરે એ બહુ મહત્ત્વનું છે. એટલે ભારત વિકાસ પરિષદ જે આ જાહેર કાર્યક્રમ કર્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આજે વિવેકાનંદ જયંતિની ઉજવણી નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ વિવેકાનંદ વિચારયાત્રા રેલીમાં જોડાયેલ કેટલાક બાળકોએ સ્વામી વિવેકાનંદજીના પરિવેશમાં સજ્જ થઈ રેલીમાં ભાગ લઈ અનેરો માહોલ સર્જ્યો હતો. બાળકોએ સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતોનો સાકાર કરવા નેમ પણ વ્યક્ત કરી હતી. ભારત માતા મારું જીવન છે, ભારતનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે. ઉઠો, જાગો ને દિન રાત સુધી મંડ્યા રહો. સ્વામીજીના અધૂરા સપના આજે અમે સાકાર કરીશું. આદેશ હાઈસ્કૂલ ડીસા. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. એ નિમિત્તે અમે એમનો વેશ ધારણ કરીને અમે ખૂબ એમને જન્મ જયંતિ ધામધૂમથી ઉજવીશું. આજે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી સાથે ભાજપ દ્વારા ગુજરાતભરમાં યુવા વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ડીસા શહેર ભાજપ એકમ દ્વારા આજે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુવા વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. શહેર ભાજપ પ્રમુખ શશિકાંત પંડ્યા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે, દિનેશભાઈ અનાવાડિયા, રમેશભાઈ દેલવાડિયા, ડૉક્ટર વિજયભાઈ ઝવેરી, સંજયભાઈ ગેલોત, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રજ્ઞેશભાઈ પઢિયાર,
ચેતનભાઈ ત્રિવેદી તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વામી વિવેકાનંદજીને આદરાંજલિ અર્પણ કરી યુવા વર્ષની ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદજીના સંદેશના પ્રચાર પ્રસાર માટે વર્ષ દરમિયાન યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ પ્રસંગે ઈશાનગર વાસીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. 12 જાન્યુઆરી 1863ના ભારત વર્ષના યુગ પુરુષ એવા સ્વામીજીનો જન્મ થયો હતો. ફક્ત 39 વર્ષની નાની ઉંમરે તેઓએ દેહ છોડ્યો હતો. પરંતુ મિત્રો, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું છે. ફક્ત 39 વર્ષની ઉંમરમાં તેઓએ ભારતની પરિક્રમા 3 વખત કરી હતી. મિત્રો, 18 સપ્ટેમ્બર 1893ના રોજ તેઓએ શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં જે પ્રવચન આપ્યું હતું મિત્રો, તેને ક્યારેય નહીં ભૂલાય. આપણા હિન્દુ સમાજને માન સન્માન સાથે ખૂબ જ સન્માન અપાયું હતું. સર્વ ધર્મ પરિષદમાં એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ગુજરાત સરકાર આજરોજ ઉજવી રહી છે. આખું વર્ષ 150મી જન્મ જયંતિ ઉજવવાનું છે. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વામીજીની જન્મ જયંતિ ઉજવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. મિત્રો, આપણે સૌ સ્વામી વિવેકાનંદજીના પગલે ચાલીએ અને ભૂખ્યો માણસ ન રહે એ મહત્વનું છે. ભજનો મહત્વના નથી. સ્વામી વિવેકાનંદજીએ સમગ્ર વિશ્વને એવું બતાવ્યું હતું કે ભારત દેશ એક એવો દેશ છે જેનું કલ્ચર, જેની સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપશે. અને મિત્રો, તમે સૌ જાણો છો, ડીસા શહેરમાં કાર્યરત પત્રકારોએ પણ આજે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીને ભાવભેર પુષ્પાંજલિ અર્પી હતી. પ્રેસ ક્લબ ઓફ ડીસા દ્વારા આજે સવારે વિવેકાનંદજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરના તમામ પત્રકારોએ ભાગ લઈ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ સ્વામીજીના જીવન સિદ્ધાંતોને આત્મસાત કરવા નગરજનોને આહવાન કર્યું હતું. ડીસા શહેરની જાણીતી સંસ્થા પ્રગતિ અભિવાદન ગ્રુપના લલિતભાઈ દોશી તેમજ અન્ય સભ્યોએ પણ વિવેકાનંદ જયંતિ નિમિત્તે આજે સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમના કાર્યપ્રદાનનું ભાવસ્મરણ કર્યું હતું. ડીસાની ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાના બાળકોએ આજે વિવેકાનંદ જયંતિની ઉજવણીમાં આગવી કોઢાસૂચના દર્શન કરાવ્યા હતા. શાળાના બાળકોએ કાગળની વેસ્ટ પસ્તીમાંથી 15 ફૂટ લાંબો બેસ્ટ હાર તૈયાર કરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને આ હાર ચઢાવી સ્વામીજી પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા સાથે તેમની કાબેલિયતની પ્રતીતિ કરાવી હતી. અમે આ શ્રી જીહ દોશી પ્રાથમિક શાળાની બાળાઓએ આ 15 ફૂટ લાંબો હાર બનાવ્યો છે. વેસ્ટમાંથી વેસ્ટ કરીને આ હાર બનાવ્યો છે. પાલનપુર શહેરમાં પણ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે આજે આ યુગ પુરુષના કાર્યપ્રદાનનું ભાવસ્મરણ કરાયું હતું. વિવેકાનંદ જયંતિની ઉજવણી નિમિત્તે શહેરની હેતીબા પ્રાથમિક શાળાના બાળકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ મહામાનવના સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો. ધાનેરામાં પણ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ હર્ષોલ્લાસભેર યોજવામાં આવી હતી. અહીં યુવા ભાજપ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી શહેરના લાલ ચોકથી નીકળી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી હનુમાન 3 રસ્તા પર પહોંચી અહીં આવેલી સ્વામીજીની પ્રતિમા પર ફૂલહાર ચઢાવી તેમના મહાન કાર્યોને યાદ કરાયા હતા. પ્રતિમા પર ફૂલહાર ચઢાવ્યા બાદ રેલી સ્વરૂપે સભા ફેરવાઈ હતી અને જુદા જુદા આગેવાનોએ સ્વામીજીના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગિરધર ભીખાણી, મંત્રી યોગેશ ત્રિવેદી, ડોક્ટર એમ.એસ. અગ્રવાલ, ડોક્ટર યોગેશ શર્મા સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે આ બોલવાની શરૂઆત કરી ત્યારે આખા હોલમાં એટલી તાલીઓ પડી કે એમનું વક્તવ્ય જે 5 મિનિટમાં પૂરું કરવાનું હતું તો 5 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ થયો. કારણ કે એમણે મારા ભાઈઓ તથા બહેનોથી સંબોધન કર્યું. એટલે ત્યાંથી જ એમણે ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા કે આખું વિશ્વ વસુદેવ કુટુંબકમની ભાવના કે આખું વિશ્વ એક જ છે અને વિશ્વના બધા જ અમારા ભાઈઓ છે. આ રીતે કહીને એમણે શરૂઆતથી વક્તવ્ય કર્યું અને પછી એમણે ભારતીય સંસ્કૃતિની મહાનતા ત્યાં પ્રસ્થાપિત કરી. આ વિશ્વ ધર્મ પરિષદ
ખ્રિસ્તીઓના ગુણગાન ગાવા માટે રખાઈ હતી, પણ ત્યાં એમણે આપણી સંસ્કૃતિ, આપણી વૈદિક સંસ્કૃતિ, ગીતા ઉપનિષદને વેદોની વાતો જે કરી અને આપણા ભારતીય સિદ્ધાંતો અને ભારતીય સંસ્કૃતિની વાત એટલી સબળ રીતે રજૂ કરી કે બધા એકદમ દિગ્મૂળ થઈ ગયા અને કલાકો સુધી એમને સાંભળ્યા. એટલું જ નહીં, સાંભળ્યા પછી એમને ઘણું આમંત્રણ આજુબાજુ અમેરિકામાં, શિકાગોમાં બધી જગ્યાએ આમંત્રણ મળ્યું કે તમારું વક્તવ્ય અમને આપો અને અહીંયા જ રોકાઓ અને બધી વાતો કરો. એટલે ભારતની જે હિન્દુ સંસ્કૃતિની વાતોની મહાનતા એમણે ત્યાંથી પ્રસ્થાપિત કરી. ગઢમાં સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. અહીં ચાલતી વિવેકાનંદ વિકાસ વર્તુળ સંસ્થા સંચાલિત માધ્યમિક શાળા અને એસટી ઝવેરી આર્ટ્સ કોલેજના છાત્રોએ આજે રેલી યોજી ગઢ બસ સ્ટેન્ડ પર આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે છાત્રો અને મહેમાનોએ રાષ્ટ્રગીતનું ગાન યોજી દેશભક્તિનો સંદેશો વ્યક્ત કર્યો હતો. ગઢમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે ખોડીદાસ પટેલ, જૈન શ્રેષ્ઠી કનુભાઈ શાહ સહિત સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા. ડીસા ખાતે જાગૃતિ ટ્રસ્ટ દ્વારા પણ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલી સ્વરૂપે જાગૃતિ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલોના વિદ્યાર્થીઓ શહેરમાં ફરી પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જાગૃતિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ દોલતભાઈ પરમાર, જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પી.એચ. ભાટી, અશ્વિનભાઈ પરમાર, હરિભાઈ દેસાઈ, પી.વી. રાજગોર, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, કાંતિભાઈ ઠક્કર, હાથીભાઈ વાઘેલા, શંભુભાઈ રાઠોડ, રશીદભાઈ ઠેકેદાર તથા અન્ય મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલો દ્વારા ભાવાંજલિ આપી હતી. આ પ્રસંગે દોલતભાઈ પરમારે દરેક વ્યક્તિએ મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઈ આ દેશ માટે અને સમાજ માટે કટિબદ્ધ બનવા જણાવ્યું હતું. જન્મ જયંતિ નિમિત્તે ભારત દેશ 1 વર્ષ સુધી એમની જન્મ જયંતિ ઉજવવાની છે. આપણે પણ એમાં જોડાઈએ છીએ. સ્વામી શ્રી વિવેકાનંદજીએ ધર્મની દિશામાં ઊંચું યોગદાન આપ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની સાચી ઓળખ આપી છે. એમણે ભાઈચારો, પ્રેમ અને શાંતિનો સંદેશ આપ્યો છે. શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં એમણે જે વક્તવ્ય આપ્યું એ સમગ્ર વિશ્વને ચકિત કરી દે એવું વક્તવ્ય હતું. એમણે પોતાના વક્તવ્યમાં એવું કહ્યું કે આ દેશ ધર્મની દ્રષ્ટિએ અગ્રેસર રહેશે. એમના સંબોધનમાં સજ્જનો સન્નારીઓ નહીં પણ બહેનો અને ભાઈઓ કહ્યું. એ બહેનો અને ભાઈઓ કહ્યું એટલે ચારો તરફથી તાળીનો ગડગડાટ થયા અને વિશ્વને સાચો સંદેશ સ્વામીજીએ ઉપદેશ્યો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. થરાદના મલોપુરમાં સોનાના દાગીનાની લૂંટ ચલાવી પતિ પત્નીની કરાઈ ઘાતકી હત્યા. ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલાયો. એક શકમંદની અટકાયત. પાલનપુર તાલુકાના આંબેથામાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો. ચૂંટણીની અદાવતમાં કરાઈ હતી હત્યા. કરશન પટેલ, મોહન બુંબડિયા અને પ્રતાપ ઠાકોરની કરાઈ અટકાયત. વિદેશ જવા બનાવટી એલસી રજૂ કરનાર કાણોદરના મહંમદ અલી ઉમતિયાને પાલનપુર કોર્ટે 2 ગુન્હામાં ફટકારી 4 વર્ષની સજા. પાલનપુરમાં પ્રકાશ કોઠારી, પ્રણવ મિસ્ત્રી અને અજય કોઠારીને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત. ડીસા તાલુકાના જેરડા ગામ પાસે હૃદયદ્રાવક ઘટના. છોટા હાથીના ડ્રાઈવરે બ્રેક ન મારતા વિઠોદરની છાત્રાએ લગાવી મોતની છલાંગ. ભારતીય સંસ્કૃતિનો દુનિયાભરમાં ડંકો વગાડનારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના કાર્યથી આખો જિલ્લો ગદગદિત.
તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.